ગુડ મોર્નિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને હોમવર્ક મોકલ્યું છે. હજી ઘણા એવા છો જે હોમવર્ક મોકલતા નથી. નેક્સ્ટ વિડીયોમાં અગર તમારું હોમવર્ક મારા સુધી ન પહોંચ્યું તો હું વિડીયો લેક્ચરની અંદર વ્યક્તિગત નામ લઈને કહીશ કે ભાઈ આટલા આટલા વિદ્યાર્થીઓ છે જે મને હોમવર્ક મોકલતા નથી. બરાબર? ઉદાહરણ 5.6, સ્વાધ્યાયનો 5.6, 5.7 અને 5.8 મેં હોમવર્કમાં આપેલો. તો અત્યારે 5.6 અને 5.7 આપણે સોલ્વ કરીએ. ચલો, રકમ 5.6ની ચેક કરો. ખૂબ નજીક આંટાવાળા 800 આંટા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા સોલેનોઇડમાંથી રકમની સાથે સાથે આપણે શું કરીએ છીએ? ડેટા લખતા જઈએ છીએ. આંટાની સંખ્યા તમને આપી છે 800, એટલે n બરાબર હું અહીં લખી દઉં છું 800. ત્યારબાદ આડછેદ આપી દીધો છે તમને, એટલે a બરાબર 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. આ સોલેનોઇડમાંથી તમને કીધું છે 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે મેં અહીં પ્રવાહ દર્શાવી દીધો 3.0 એમ્પિયર. તમને કીધું છે સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરે છે. હવે જો સોલેનોઇડ છે એટલે નળાકાર થયો અને આ શિરોલંબ દિશા થઈ, તો શિરોલંબ દિશામાં એનું ભ્રમણ થાય તો એ આવી રીતે થાય. એટલે તમારે સોલેનોઇડને એવી રીતે વિચારવું, મતલબ દોરાથી બાંધી દીધો સોલેનોઇડને સેન્ટરમાંથી. તો હું સિમ્બોલિકલ ડાયાગ્રામ ડ્રો કરું, બરાબર? ઇઝી વેથી આપણે સમજી શકીએ એવી રીતે. તો મેં એક સોલેનોઇડ એ ડ્રો કરી લીધો છે. આ સોલેનોઇડ દોરાથી બાંધેલો છે આવી રીતે. તો એ મુક્ત કોણાવર્તન કરી શકે. ખ્યાલ આવે? આવી રીતે છે. અને સેન્ટર પોઈન્ટમાંથી બાંધીએ એટલે ઇમેજિન તમને કરવામાં ઇઝી પડે. આવું છે. આ સોલેનોઇડને આવી રીતે મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ ગોઠવેલો છે. તથા સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે. એટલે તમારે અહીં ચુંબકીય ક્ષેત્ર કીધું છે 0.25 ટેસ્લા, એટલે ડેટામાં મારે એન્ટર કરવું પડે. B = 0.25 ટેસ્લા અને એ સમક્ષિતિજ દિશામાં છે. તો હું આ શિરોલંબ દિશા થઈ, તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એ મારે આમ દર્શાવવું પડે. આ B, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડનું તો પોતાનું હશે જ. અહીં સોલેનોઇડ છે એ બાર મેગ્નેટની જેમ વર્તશે અને આ સોલેનોઇડની અક્ષ થશે. રકમમાં કીધું છે કે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવે. તો આ સોલેનોઇડની અક્ષ છે, આ આપેલું ચુંબકીય ક્ષેત્ર છે, આ ખૂણો 30 ડિગ્રીનો છે એવું કીધું છે. તો આવા કિસ્સામાં સોલેનોઇડ ઉપર કેટલું ટોર્ક લાગે? દાખલાની રકમ જુઓ ને તો બહુ લાંબી રકમ દેખાય, પણ મેઇન તો તમે ઇમેજિન કરી શકો કે નહીં એ બહુ મહત્ત્વનું છે. ડાયાગ્રામ ઇમેજિન કરીને તમે જોઈ શકો કે આનો આ સાઉથ પોલ હશે ને આ નોર્થ પોલ હશે, અને તમને જે અક્ષ કીધું છે એ ચુંબકીય ક્ષેત્ર 30ના ખૂણે છે એવું કીધું છે. એટલે તમારે એવું લેવું પડે કે આની ડાયપોલ મોમેન્ટ અક્ષની દિશામાં જ હશે અને મેગ્નેટિક ફિલ્ડ આમ છે, એટલે M અને B વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી આપ્યો છે અને ટોર્ક ગોતવાનું કીધું છે. તો બહુ ઇઝી થઈ જાય. તો સૌથી પહેલાં તો તમારે M ગોતવો પડે, ડાયપોલ મોમેન્ટ. આપણે એવું કરીએ કે M અલગથી ગોતીને પછી ટોર્ક કરીએ એવું નહીં કરીએ. આપણે પહેલાં ડાયરેક્ટ ટોર્કનું સૂત્ર જ લેશે. અહીં M તથા B વચ્ચેનો કોણ 30 ડિગ્રી છે, માટે ટોર્ક બરાબર MB sin 30 થાય. હું એમની વેલ્યુ મૂકી દઉં છું NIA, આ બધાને ખબર હોવી જોઈએ. B અને sin 30 એટલે 1/2. એનની વેલ્યુ છે આપણી પાસે 800, પ્રવાહ છે 3 એમ્પિયર, આડછેદે આપી દીધો છે 2.5 × 10⁻⁴ અને એને ગુણ્યા અહીંયા મેગ્નેટિક ફિલ્ડ B 0.25 આપ્યું છે અને એને ગુણ્યા 1/2 છે. આ જુઓ તો મોઢે થઈ જાય એવું છે. બરાબર? જુઓ કેવી રીતે. 8 તેરી 24, 24/2, 12 × 25, 25 × 12 શું થાય? 300 થાય. 300
આના છેદમાં 1 0 છે, 1 0 કટ થઈ જાય એટલે 30 વધે, અથવા 300 રાખીએ, 300 ને અહીંયાથી 2 0 છે એમાંથી 1 0 તો 2.5 કટ થઈ ગયો ને, એટલે અહીંયા વધશે શું 30 વધ્યા હતા 300માંથી, અને આ 2 0 એને ગુણ્યા આ હજી 0.25 બાકી છે એટલે એ 0.25 એને ગુણ્યા 10⁻⁴ હવે 0.25 એટલે 25ના છેદમાં 100 થાય, 100માંથી 2 0 કટ થઈ જાય, 25 તરી 75 એટલે અહીંયા વધે 750 ગુણ્યા 10⁻⁴, એટલે ફાઇનલ આન્સર આપણો થશે 0.075 જૂલ. ટોર્ક છે ન્યૂટન મીટર એકમ પણ લખી શકાય. ઓકે, ચલો હવે સ્વાધ્યાયના 5.7ના દાખલા તરફ આગળ વધીએ. તમને કીધું છે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ ટેસ્લા ઇન્વર્સ ધરાવતો એક ગજ્યો ચુંબક છે. એને નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ ગોઠવેલો છે. મતલબ તમે એમ સમજો, આપણે ડાયાગ્રામથી સમજીએ તો આ મેગ્નેટિક ફિલ્ડ છે અને એક ગજ્યો ચુંબક એને પેરેલલ એની દિશામાં ગોઠવેલ છે. એટલે આવી પરિસ્થિતિ થઈ. અહીંયા એનો સાઉથ પોલ હશે ને અહીંયા એનો નોર્થ પોલ હશે. એક રેખસ્થ કીધું છે એટલે આવી રીતનો આપણે વિચારીએ. તો તમને એમ પ્રશ્ન પૂછ્યો છે, ક્વેશ્ચન એ એમ કહે છે કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય અથવા ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય. મતલબ તમારે આને કંઈક ટોર્ક લગાડવાનું છે, કાર્ય કરવાનું છે. એ કાર્યને લીધે ગજ્યો ચુંબક જે છે એ ક્ષેત્રને, એટલે કે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે, બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ, આ ગજ્યો ચુંબકની ડાયપોલ મોમેન્ટ આને લંબરૂપે ગોઠવાય અથવા તો આનાથી વિરુદ્ધ દિશામાં આવે. એટલે હું કેસ એનો ડાયાગ્રામ ડ્રો કરું તો આપણે કેસ એનો ડાયાગ્રામ સમજવા માટે હું ડ્રો કરું છું તો એ કેવો થાય, તો એ આવી રીતે થશે. મેગ્નેટિક ફિલ્ડ આપણું એમનું એમ રહેશે. ડાયપોલ મોમેન્ટ તમારે અત્યારે જો સાઉથ ટુ નોર્થ આમ છે, તમારે એને લંબરૂપે કરવાની છે. એટલે તમે 12 મેગ્નેટને આવી રીતે ગોઠવશો. રેડી? તો 12 મેગ્નેટ મેં લંબરૂપે ગોઠવો. સાઉથ પોલ હું નીચે રાખીશ તો જ મેગ્નેટિક મોમેન્ટ ઉપર તરફ લંબરૂપે ગોઠવાય. એટલે આ મેગ્નેટિક મોમેન્ટ મેં ડ્રો કરી. આ આપણી મેગ્નેટિક મોમેન્ટ છે એમ, આ બી છે. મતલબ તમારે ડાયપોલને, મતલબ ચુંબકને કેટલું ભ્રમણ કરાવવું પડ્યું? 90 ડિગ્રી. ઓકે, તો હું આનો હિસાબ કરું છું. ચલો, તો આપણો આન્સર એ. એમાંય ક્ષેત્રને લંબ દિશામાં પહેલાંનું સોલ્યુશન, એટલે અહીંયા ચુંબકને ક્ષેત્રને લંબ ગોઠવવા જરૂરી કાર્ય. જરૂર નથી અહીંયા થોડું ડિટેલમાં જવાની, પણ હું એકવાર કરાવી દઉં છું. આપણને ખબર છે dw બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા થાય. મતલબ કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં 12 મેગ્નેટને ડી થીટા જેટલું સૂક્ષ્મ ભ્રમણ કરાવો તો થતું કાર્ય ટો ઇન્ટુ ડી થીટા જેટલું હોય. જેમ આપણે કેમ dw બરાબર f ઇન્ટુ dx યુઝ કરીએ છીએ, બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર, એમાં કોણીય બળ ગુણ્યા કોણીય સ્થાનાંતર થાય તો એ કાર્ય થાય. આનું ઇન્ટિગ્રેશન આપણે અગર કરીએ તો dw નું ઇન્ટિગ્રેશન થાય w. ટોર્ક આપણા માટે છે એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, અને લિમિટ આપણે લઈએ અહીંયા θ1 થી θ2ની. તો એમ બી તો અચળ થઈને બહાર નીકળી જાય. સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ થીટા, અને લિમિટ આવે θ1 થી θ2ની. ઓકે, હવે આનું સાદુરૂપ આપો તો એ આવું થશે. પહેલાં હાયર લિમિટ એટલે માઇનસ કોસ થીટા 2, પછી લોઅર લિમિટ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કોસ θ1. તો આ ફોર્મ્યુલા આપણે બહુ ભણી ગયા છીએ. માઇનસ એમ બી કોસ θ2 માઇનસ કોસ θ1. જો ડાયપોલ એટલે કે મેગ્નેટ છે એ મેગ્નેટિક ફિલ્ડમાં હોય અને θ1 થી θ2 ભ્રમણ કરાય તો આટલું કાર્ય થાય.
ટેક્સ્ટબુકમાં આનું ડાયરેક્ટ સોલ્યુશન તમને કહી દીધું છે કે ભાઈ ડાયરેક્ટ આ જ ફોર્મ્યુલાથી આગળ વધો. મેં આ તમને એટલે કરાવ્યું કે એકવાર આપણો કોન્સેપ્ટ રિવાઇઝ થઈ જાય. તો હું શું કરીશ અહીંયા, તો કે અહીંયા ડાયપોલ મોમેન્ટ જે છે એ આ રીતે હતી, એટલે કે θ1 શું હતો 0. તો આ કિસ્સામાં θ2 શું થઈ ગયો 90 ડિગ્રી. તો મારે બસ કિંમત જ મૂકવાની છે એટલે કાર્ય મળી જાય. W બરાબર mb cos 0 માઇનસ cos 90. તો અહીં સાદુરૂપ આપી દઈએ આપણે. એમની વેલ્યુ કેટલી છે, એમ આપ્યો છે આપણને, યસ 1.5 છે, ગુણ્યા બીની વેલ્યુ આપી છે 0.22 અને cos 0 એટલે 1 માઇનસ cos 90 એટલે 0. તો આ 1 વધ્યા. તો 1.5 ઇન્ટુ 0.22 કરવાનું છે. છેદમાં મને ખબર પડે 1000 છે એટલે 15 દુ 30 વધી ચડી 3, 15 દુ 30 ને 3 330 અને છેદમાં 1000 હતા એટલે 0.330 જૂલ કાર્ય કરવું પડે. હજી આન્સર એમાં મેં એક જ કર્યું છે, મારે 2 નંબરનું હિસાબ કરવાનો બાકી છે. તો 2 નંબરનો હિસાબ છે એટલે હું અહીંયા લખું છું કે ભાઈ ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ ગોઠવવા જરૂરી કાર્ય. તો એમાં θ1 તો આ જ થશે શરૂઆતવાળો, θ1 બરાબર 0. θ2 કેટલો થશે એ આપણે ફરીથી સમજીએ. હું અહીંયા આ સેકન્ડની આકૃતિ ડ્રો કરું છું. તો એ આકૃતિ કેમ ડ્રો થશે જોજો ધ્યાનથી. આપણે રેડ લાઇનથી મેગ્નેટિક ફિલ્ડ ડ્રો કરી છે આવી રીતે, અને મેગ્નેટ તમારે આ વખતે એવી રીતે ડ્રો કરવાનું છે કે ડાયપોલ મોમેન્ટ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં હોય આવી રીતે. અને અહીંયા નોર્થ પોલ આવશે, સાઉથ પોલ અહીંયા આવશે અને આ થઈ તમારી ડાયપોલ મોમેન્ટ એમ, આ મેગ્નેટિક ફિલ્ડ બી. ખ્યાલ આવ્યો? જો એમ અને બી પરસ્પર વિરુદ્ધ થઈ ગયા તો θ2 કેટલાનો બન્યો 180 ડિગ્રીનો બન્યો. ફરીથી મારે કાર્ય જોતું હતું એટલે હું હવે ડાયરેક્ટ સૂત્ર જ મૂકીશ, એમ બી cos θ1 માઇનસ cos θ2. એમની વેલ્યુ છે તમારી પાસે 1.5, બીની વેલ્યુ 0.22, cos θ1 એટલે cos 0 માઇનસ cos 180. તો આનો હિસાબ તો આપણે અહીંયા આગળ કરી લીધો તો 0.330 ઇન્ટુ cos 0 એટલે 1 માઇનસ અને cos 180 માઇનસ 1 થાય, માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 1 1 પ્લસ 1 2 2 આની એરે મલ્ટીપ્લાય કરો તો 0.660 જૂલ કાર્ય થયું કહેવાય. અહીંયા ન્યુમેરિકલ પૂરો નથી થતો, નજીક ક્વેશ્ચન બી કીધો છે કે કિસ્સા 1 અને 2માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે. તો કિસ્સો 1 શું હતો, તમે 0 થી 90 ડિગ્રીએ ભ્રમણ કરાવ્યું ને, એટલે 90 લઈ અને તમારે ટોર્ક લેવું પડશે અને એમાં 180 લઈ અને ટોર્ક ફાઇન્ડ કરવું પડશે. એટલે આપણે અહીં લખીએ આન્સર બી. બરાબર. કિસ્સા 1માં ચુંબક પર લાગતું ટોર્ક, સૂત્ર શું છે ટોર્કનું, એમ બી સાઇન. છેલ્લે જે ખૂણામાં ગોઠવાણું હતું ને ડાયપોલ ત્યારે ટોર્ક લાગે, અહીંયા તો ટોર્ક લાગે નહીં. આ ટોર્ક ફાઇન્ડ કરવાનો છે અંતિમ અવસ્થાવાળો, એટલે અહીં sin θ2 એટલે sin 90 થાય. એમની વેલ્યુ તમારી પાસે 1.5 છે, બીની વેલ્યુ 0.22 છે અને ઇન્ટુ sin 91 છે. તો આનો જ તમારો આન્સર જે છે ગુણાકાર અહીંથી જ લઈશું, 0.330 ન્યૂટન મીટર આવ્યો. હવે કિસ્સા 2ની વાત કરીએ. કિસ્સા 2માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું, તો અહીંયા હું લખીશ ટોર્ક બરાબર એમ બી સાઇન 180. સાઇન 180ની વેલ્યુ 0 છે એટલે અહીંયા કોઈ ટોર્ક લાગતું નથી. તો અહીંયા આપણો 5.6 અને 5.7 ન્યુમેરિકલ ઓવર. સ્વાધ્યાયનો 5.8મો દાખલો, રકમ એની જુઓ આ રીતે છે. 2000 આટા અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા
એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલો છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો પહેલો ક્વેશ્ચન, સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? અને બી, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 કોણ બનાવતી દિશામાં 7.5 × 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? ઓકે, રકમ તમે બધાએ જોઈ લીધી. તો રકમ ઉપરથી મેં અહીંયા ડેટા લખી દીધો છે. તમને એવું કીધું છે કે સોલેનોઇડના આટાની સંખ્યા 2000 છે. આ છેદ આપ્યો છે 1.6 × 10⁻⁴ મીટર². I બરાબર એમાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર છે. બરાબર, તો હું એનો એક ડાયાગ્રામ ડ્રો કરીશ. તમને એવું કીધું ને રકમમાં કે ભાઈ સોલેનોઇડ છે એ કોઈ એક દોરીથી એવી રીતે બાંધ્યો છે કે એ સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે. તો એ સોલેનોઇડ મેં ડ્રો કરી દીધો. બરાબર છે, આવી રીતે અહીંયા દોરી બાંધી દીધી છે. તો હવે સોલેનોઇડ સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે છે. વળી તમને એમ કીધું છે કે આ θ30° એટલે કે અહીંથી એક કંઈક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવ્યું છે. તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હું રેડ લાઇનથી દર્શાવી દઉં છું, બી. ઈ મેગ્નેટિક ફિલ્ડ આ સોલેનોઇડની અક્ષ સાથે 30°નો એંગલ બનાવે છે એટલે θ આપી દીધો છે. મેગ્નેટિક ફિલ્ડ તમને આપ્યું છે 7.5 × 10⁻². અને જે વસ્તુ રકમમાંથી શોધવાની હતી એ મેં લખી નાખી છે. એક તો શોધવાનું છે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ, પછી સોલેનોઇડ ઉપર લાગતું બળ અને પછી સોલેનોઇડ ઉપર લાગતું ટોર્ક. તો સૌથી પહેલાં હું ડાયપોલ મોમેન્ટ શોધીશ. ડાયપોલ મોમેન્ટ માટે આપણે લખીએ વી નો ધેટ ડાયપોલ મોમેન્ટ M બરાબર કેપિટલ N I A. ક્લિયર? N તમારી પાસે છે 2000, I છે 4.0 અને આછેદે આપી દીધો છે 1.6 × 10⁻⁴. બરાબર, તો અહીં જો 16 ચોકું 64, 64 × 2 128. તો હું અહીં લખીશ 128. આ 1 પોઈન્ટ છે અહીંયા એટલે 12.8. આ 10⁻³ અને 10⁻⁴ એટલે 10⁻⁴. તો મને ડાયપોલ મોમેન્ટ મળી. એક લેફ્ટ સાઈડ લઈ લો એટલે 1.28 જૂલ ટેસ્લા ઇન્વર્સ અથવા ન્યૂટન મીટર² પણ લખી શકાય. તો મને ડાયપોલ મોમેન્ટ મળી ગઈ M. ત્યારબાદ મારે જોઈશે સોલેનોઇડ ઉપર લાગતું બળ. તો હું થોડુંક વધારે આમાં ડાયાગ્રામમાં ડ્રો કરીશ. આ મેગ્નેટિક ફિલ્ડ આવી રીતે આપણે લાગુ પાડ્યું છે. આખો સોલેનોઇડ એની અંદર છે. તો તમે સમજી શકો સોલેનોઇડ ઉપર જે બળ લાગે એ બે ધ્રુવ પર સમાન રીતે લાગશે. તો હું બ્લેક પેનથી અહીંયા જે બળ લાગે છે એને દર્શાવું છું. જોજો ધ્યાનથી. આ બળ કેટલું થાય? આપણે વિદ્યુત ડાયપોલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોય ને તો બે બળ લાગતા QE -QE. તો અહીંયા વિદ્યુતભાર હતો વિદ્યુત ક્ષેત્રવાળા કિસ્સામાં. અહીંયા વિદ્યુતભારની બદલે ધ્રુવમાન આવે. ધ્રુવમાન એટલે P. યાદ આવ્યું? અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, અહીં મેગ્નેટિક ફિલ્ડ આવે એટલે PB. તો PB જેટલું બળ આમ લાગશે. આ છેડા ઉપર -PB જેટલું બળ આ દિશામાં લાગે. તો આ આકૃતિમાં દર્શાવવું પડે તમારે. એટલે હું અહીંયા નેક્સ્ટમાં આગળ વધીશ. સોલેનોઇડ પર લાગતું બળ F બરાબર નેટ ફોર્સ ફાઇન્ડ કરવો છે એટલે મારે બે બળનો સદિશ સરવાળો કરવો પડે. એટલે P × B ધ્રુવમાન અદિશ રાશિ છે, B સદિશ રાશિ છે, -P × B બરાબર 0. એટલે કે સોલેનોઇડ ઉપર નેટ ફોર્સ 0 છે. ત્યારબાદ મારે જોઈ છે સોલેનોઇડ પર લાગતું ટોર્ક. તો ટોર્ક માટેનું સૂત્ર તમને ખબર છે, ટોર્ક = M × B થાય. બરાબર, હું અહીંયા મૂલ્ય લખું તો ટોર્ક = MB sin 30 થશે. કેમ કે એની અક્ષ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ 30° છે. મોટે ભાગે અક્ષની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા સરખી જ લેવાની થાય છે એટલે એમાં વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એમની વેલ્યુ તમે ફાઇન્ડ કરી હતી 1.28
બીની વેલ્યુ તમને આપી છે 7.5 ઇન્ટુ 10⁻², અને sin 30 એટલે 1/2 થાય. તો આના છેદ ઉડાડતા શીખડાવું. કેલ્સીમાં તો તમે કરો છો બોર્ડમાં વાંધો નહીં જ આવે, પણ જ્યારે કોમ્પિટિટિવ કરતા હોય ત્યારે કેલ્સી વગર આપણે કરવું પડે. તો અહીં જો ભાગ્યા 2 છે એટલે 1.28ના સીધા 2 ભાગ કરી નાખીએ એટલે એ 0.64 થશે. 0.64 અને અહીંયા 7.5 છે. 0.64 એટલે છેદમાં 10⁻²ઘાત થઈ, અને આપી દો એટલે 10⁻⁴ થશે. નાના છેદમાં 10 છે એટલે એ 10 આને આપી દો એટલે 10⁻⁵ થાય. ફટાફટ પહેલું કામ કરવાનું, પોઈન્ટ દૂર કરી દેવાનું. હવે અહીંયા વધ્યા 64, અહીંયા વધ્યા 75. 75 એટલે 25 તેરી 75 થઈ. 3ને હું સાઈડમાં મનમાં યાદ રાખું. 25 × 64 ડાયરેક્ટ ન થાય, પણ આપણને ખબર 16 ચોખ્ખું 64 અને 25 ચોખ્ખું 100, 100 × 16 1600 થયા. એટલે એ 1600 એને ગુણ્યા અહીંયા હજી 3 વધ્યા હતા એટલે 16 તેરી 4800 ગુણ્યા 10⁻⁵ થાય. 10⁻⁵ છે એટલે જવાબ આપણો આવશે 0.048 જૂલ. તો બહુ ઇઝી વેથી આવા કેલ્ક્યુલેશન તમે કરી શકો. ચલો હવે ઉદાહરણ સ્વાધ્યાયનો 5.9 તરફ આગળ વધીએ. એની રકમ જોઈ લ્યો. 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુચડું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને 5 × 10⁻²ઘાત ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગુચડાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગુચડું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગુચડાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે તો તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સની આવૃત્તિથી આંદોલન કરે છે. ગુચડાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? ઓકે, રકમ જોઈ લીધી. ચલો, રકમ શું કહે છે? તમને એમ કીધું છે કે એક મેગ્નેટિક જે ડાયપોલ આપ્યો છે, તમને સોલેનોઇડ જે આપ્યો છે એમાં આટાની સંખ્યા 16 છે. એક વર્તુળાકાર ગુચડું તમને આપ્યું છે, એમાં આટાની સંખ્યા 16 છે. એ ગુચડાની ત્રિજ્યા 0.1 મીટર આપી છે. વહેતો પ્રવાહ 0.75 એમ્પિયર હતો અને એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું છે 5 × 10⁻²ઘાત ટેસ્લા. અને તમને એમ કીધું છે કે જો એ ગુચડાને થોડુંક ઘુમાવવામાં આવે પછી ફેર જ રાખશે અને એની આવૃત્તિ આપી છે 2.0 સેકન્ડ ઇન્વર્સ. હવે એનું જે એક્સપ્લેનેશન છે રકમનું તો એ ધ્યાનથી સમજીએ. તમને કીધું હતું ગુચડાને મુક્ત રીતે લટકાવેલ છે, એટલે હું ખાલી સમજવા માટે ડાયાગ્રામ ડ્રો કરું છું. આમાં આ દાખલામાં ડાયાગ્રામ તમારે પરીક્ષામાં દોરવાની જરૂર નથી. આ મેં ગુચડું ડ્રો કરી લીધું છે. મેગ્નેટિક ફિલ્ડ તમને કીધું છે આને લંબ રૂપે છે, એટલે આ મેગ્નેટિક ફિલ્ડ આવી રીતે આમાં દાખલ થાય છે લંબ રૂપે. ખ્યાલ આવ્યો? મેગ્નેટિક ફિલ્ડ ગુચડાને લંબ રૂપે છે. હવે તમને એમ કીધું છે કે આ ગુચડું ગુચડાના સમતલમાં આવેલી અક્ષ, ગુચડાના સમતલમાં આવેલી અક્ષ કઈ થાય? તો ગુચડાના સમતલમાં આવેલી અક્ષ એટલે એનો વ્યાસ થયો. આ વ્યાસ ડ્રો કર્યો મેં. આ જે વ્યાસ છે એને અનુલક્ષીને ગુચડું ભ્રમણ કરી શકે એવી પરિસ્થિતિ છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી છે. આની અંદરથી પ્રવાહ વહે છે. એ પ્રવાહ એવી રીતે વહેશે કે આ આખું ગુચડું આ દોરીમાં લટકાવેલું છે એ આવી રીતે ફરવાનું ચાલુ કરશે. ખ્યાલ આવે? મતલબ તમે જો 3 ડાયમેન્શનમાં વિચારો તો આ આપણું ગુચડું છે, અહીંથી લટકાવેલું છે, બરાબર. અને જો હું આમ રાખું તો મેગ્નેટિક ફિલ્ડ આમ જાય છે, એટલે આ બે બાજુ ઉપર ટોર્ક જનરેટ થશે, બળ લાગશે. એક બળ આમ લાગે, એક બળ આમ લાગે, એટલે ગુચડાનું ભ્રમણ આવી રીતે સ્ટાર્ટ થશે. ખ્યાલ આવ્યો? તો તમને એમ કીધું છે કે એ ભ્રમણની આવૃત્તિ 2.0 સેકન્ડ ઇન્વર્સ છે. તો તમને કીધું છે આ ગુચડાની જડત્વની ચાક માત્રા શોધો. તો જડત્વની ચાક માત્રા શોધવાની છે તો એના માટે એક બેઠે બેઠું સૂત્ર છે, હું લખું છું. અહીં ગુચડું સરળ આવર્ત ગતિ કરશે. કેમ સરળ આવર્ત ગતિ કરે છે ને એ હું વિચારવાનું તમારી ઉપર નાખું છું. પ્લસ હજી એક વસ્તુ હોમવર્કમાં આપું છું. તેથી તેનો એક ભ્રમણનો સમય અથવા આવર્તકાળ જ લખીએ, તેનો આવર્તકાળ
ટી બરાબર 2π રૂટ I બાય MB. ખ્યાલ આવ્યું? ટી બરાબર 2π રૂટ I બાય MB. તો આ કેવી રીતે આવ્યું એ તમારે મને કહેવાનું છે. પણ તમારી પાસે તો આવર્તકાળ છે નહીં, તમારી પાસે આવૃત્તિ છે, એટલે હું આને આવૃત્તિમાં ફેરવી નાખું તો આનું વ્યસ્ત કરી નાખું, એટલે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/2π MB બાય I થશે. આનો સ્ક્વેર કરી નાખું તો આનો સ્ક્વેર થઈ જશે અને વર્ગમૂળ નીકળી જશે. તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એટલે આ પ્રવાહ નથી હો, ધ્યાન રાખજો, આ જડત્વની ચાક માત્રા છે, એ શોધવાની છે. તો I બરાબર આઈને કરતાં બનાવી લો, એટલે અહીંયા MB/4π² ગુણ્યા ન્યૂ સ્ક્વેર ફાઇન કરવાનું છે. તો એમની વેલ્યુ તમને મળી જશે. તમારી પાસે ગૂંચળાની ત્રિજ્યા છે એટલે M બરાબર તમે શું લખશો? NI. જો આ આઈને હું સ્મોલ I લખીશ, કેમ કે વિદ્યુત પ્રવાહ છે, આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. NI એની બદલે લખું છું 4πr². 4πr² નહીં આવે, πr² આવશે. ખ્યાલ આવ્યો? આટાની સંખ્યા, વહેતો પ્રવાહ અને આ ક્ષેત્રફળ πr² ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર B તમારી પાસે છે, એની કિંમત હું નેક્સ્ટ સ્ટેપમાં જ મૂકીશ. અને અહીંયા 4π² ગુણ્યા ન્યૂ સ્ક્વેર. બધાની કિંમત એપ્લાય કરીએ. N આપણો છે 16, વિદ્યુત પ્રવાહ છે 0.75, એક પાઈ ઉડી જશે. આરની વેલ્યુ તમારી પાસે 0.1 છે, એટલે એનો સ્ક્વેર ગુણ્યા B આપી દીધું છે 5 ગુણ્યા 10⁻², એના છેદમાં 4. એક પાઈ તો ઉડી ગયા હતા, એક પાઈ વધ્યા એટલે 3.14 ગુણ્યા ન્યૂ તમારો આવૃત્તિ તમને આપી છે 2 એનો વર્ગ. તો જો ચોકે 16 કટ થઈ ગયા. અહીંયા 0.75 વધે છે અને અહીં 5 છે. તો હું આનું સાદુરૂપ આપું 0.75/100 છેદમાં છે ને આ 10⁻², ને અહીં 10⁻², એટલે કુલ 10⁻6 થાય. અહીં ખાલી 75 ને 5 વધે એટલે 55 25 વધી ચડી 2, 5 × 7 35 ને 2 39 છેદમાં હજી 303.14 બાકી છે. 395/3.14. તો કેલ્સીમાં એનો જવાબ ચેક કરીએ આપણે. 395 / 3.14 125.79 × 10⁻⁻6 છે. હવે આનું રાઉન્ડ ઓફ કરીએ ને તો 1.27 નીકળે એટલે આ 6 થઈ જાય. 1.26 × 10⁻⁻4 અને એકમ થશે kg/m². ખ્યાલ આવ્યો? અહીંયા આપણો ન્યુમેરિકલ પૂરો થાય છે. સ્વાધ્યાયનો દાખલો 5.10 જોઈએ આપણે. 5.10માં રકમ જુઓ તમે. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22નો ખૂણો બનાવે છે. જો ડીપ એંગલ મેં સમજાવ્યું હતું ને, તો કોઈ પણ ચુંબકીય સોય ઉર્ધ્વ સમતલમાં અગર જમીન સાથે કોઈ ખૂણો બનાવે તો એને ડીપ એંગલ કહેવાય. એટલે અહીંયા 22 ડિગ્રી આપણા માટે ડીપ એંગલ થયો. તમને વળી એવું કીધું છે કે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ છે. તો તમને કીધું છે કે અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો, મતલબ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આપ્યો છે અને નેટ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, રકમ જોઈ લીધી. રકમ ઉપરથી એટલું સ્પષ્ટ થઈ ગયું કે જે જગ્યાએ ચુંબકીય સોયને મૂકી છે ત્યાં એનો ડીપ એંગલ દર્શાવે છે અને ડીપ એંગલ ફાઈથી દર્શાવાય, એટલે મેં એને 22 કીધું છે. તમે ડીપ એંગલને ફાઈથી દર્શાવી શકો. આપણી ટેક્સ્ટ બુક એને આઈથી પણ દર્શાવે છે. આઈ કયો ફાઈ કયો કન્ફ્યુઝ થવાનું નથી. ઘણીવાર ફાઈ આવશે, ઘણીવાર આઈ આવશે. એંગલ ઓફ ઇન્ક્લિનેશન પણ આને કહેવાય. તો આ 22 ડિગ્રી આપ્યો છે. એ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આપ્યું છે 0.35 ગોસ. તો તમને કીધું છે એ જગ્યાએ પૃથ્વીનું નેટ મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે. તો તમને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ મેગ્નેટિક ફિલ્ડનો અને ડીપ એંગલ અને ચુંબકીય ક્ષેત્ર આ ત્રણેયનો સંબંધ ખબર હોવો જોઈએ. હું અહીં લખું છું વી નો ધેટ છે H = B cos I.
ઓકે, તમારે બી ફાઇન્ડ કરવાનું છે, તો હું બીને કરતાં બનાવું. બી ઇઝ ઇક્વલ ટુ એચ બાય કોસ આઈ. તો એચની વેલ્યુ શું છે? 0.35 ગોસ છે. ગોસ છે એટલે તમારે ટેસ્લામાં જવું પડે, -4 કરવી પડે, અને કોસ આઈ એટલે અહીંયા કોસ 22 થાય. તો આ તમારે ટેબલ લઈ અને સોલ્વ કરવું પડશે. કોસ 22ની કિંમત ગોતો. કોસ 22 એટલે શું? તો હું અહીં કરી દઉં છું 0.35 × 10⁻⁴ ના છેદમાં સાઇન 90 - 22 થઈ જાય. ખ્યાલ આવ્યો? સાઇન 90 - 22 એટલે કોસ જ થશે. તો હવે તમે 90માંથી 20 જાય એટલે 70, 70માંથી 2 જાય તો 78. તો 0.35 × 10⁻⁴ છેદમાં સાઇન 78 આવશે. તો હવે આટલું કામ તો તમારી ઉપર છોડી શકું ને. સાઇન 78 ગોતતા આવડવો જોઈએ. જેને ભૂલાઈ ગયો હોય ફોન કરો, સાઇન 78 ગોતતા શીખડાવીશ ઓનલાઈન, બરાબર, ફોન ઉપર. અને આની કિંમત શું આવે છે એ મને તમારે વોટ્સએપ કરવાની છે. તો એ ન્યુમેરિકલ પૂરો, લેક્ચર એ પૂરો.